વિશ્વના 7મા નંબરના ધનિક વ્યક્તિ વોરેન બફેટ કહે છે કે જાહેરમાં લોકો સમક્ષ બોલવાની સ્કિલ વ્યક્તિની વેલ્યુમાં 50% વધારો કરે છે. અને એટલે જ આપણે ત્યાં પણ કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. પરંતુ અફસોસ, કેવું બોલે તો બોર વેચાય તે કોઈ શીખવાડતું નથી. પરિણામે દશેરાના દિવસે જ આપણું ઘોડું દોડતું નથી. બોલવાના સમયે જ પરસેવો છૂટી જાય, ધબકારા વધી જાય. કહેવા માટે મગજમાં વિચારોનો ખજાનો હોય, પણ જીભ જાણે હડતાલ પર ઉતરી જાય છે. શબ્દો ગાયબ થઈ જાય છે. સારી રીતે ન બોલી શકવાના કારણે આપણને મળવાપાત્ર ક્રેડિટ બીજા લઈ જાય છે. તો ઘણીવાર શરમાવવું પણ પડે. આપણી નોંધ પણ લેવાતી નથી. જો તમારે પણ આવું થતું હોય તો હવે ચિંતા ના કરશો. આપ કોઈ પણ હો, ડોક્ટર, એન્જિનિયર કે લોયર, લીડર, એમ્પ્લોય કે સ્ટુડન્ટ, બિઝનેસ પર્સન કે હાઉસવાઇફ, એક ઇફેક્ટિવ કોમ્યુનિકેટર કેવી રીતે બનાય તેની પ્રોફેશનલ ટિપ્સ આપતી ગુજરાતી ભાષાની આ પ્રથમ વિડીયો સિરીઝ સ્પીક ટુ શાઇન તમારા માટે જ છે. તો હવે વાર શેની છે? એક ઇફેક્ટિવ કોમ્યુનિકેટર બનવાની તમારી જર્નીની શરૂઆત કરો. અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. અને મારી સ્પીક ટુ શાઇન બુકને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી ઓર્ડર કરો. ફરી મળીશું નવી વિડીયોમાં. લેટ્સ સ્પીક, લેટ્સ શાઇન, લેટ્સ સ્પીક ટુ શાઇન.